તમારામાંથી ઘણા બધા લોકોએ ડેશ ડાયટ એવું નામ તો સાંભળ્યું હશે અને નામ સાંભળીને થયું હશે કે એમાં કોઈ ખાસ ફેન્સી કે અઘરી વસ્તુ હશે, પરંતુ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આખી દુનિયામાં ડોક્ટર્સ દ્વારા ડેશ ડાયટને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો ડેશ એટલે ડાયટરી અપ્રોચ ટુ સ્ટોપ હાઇપરટેન્શન. ખાસ કરીને બીપીના પેશન્ટ્સ માટે આ ડિઝાઇન કરવામાં આવે છે. હવે એમાં હોય છે શું? સૌથી પહેલાં તો રોજબરોજ તમારે વિવિધ રંગના, પોસિબલ હોય એટલા મેક્સિમમ રંગના શાકભાજી અને ફ્રૂટ્સને તમારા ભોજનમાં કે તમારા ડેઇલી લાઇફસ્ટાઇલમાં ઇન્ક્લુડ કરવાના છે. બીજું, હોલ ગ્રેન્સ એટલે કે ઘઉં, જુવાર, બાજરી, રાગી, ઓટ્સ વગેરે જેવી હોલ જે આખી વસ્તુઓ હોય એનો ઉપયોગ તમારા ડાયટમાં વધારવાનો છે. ત્રીજું, લો ફેટ દૂધ અને દહીંનો ઉપયોગ કરવાનો છે કેલ્શિયમ અને પ્રોટીન માટે. ચોથું, દાળ, ચણા, રાજમા, સોયાબીન, કઠોળ વગેરે જેવી પ્રોડક્ટ્સ જેમાંથી હેલ્ધી ફેટ્સ પણ મળે છે, નટ્સ, સીડ્સ અને પ્રોટીન પણ મળે છે, એનો ઉપયોગ વધારવાનો છે. અને પાંચમું, તમારે કાચી ઘાણીના એટલે કે જે કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ્સ હોય ને એમાં પણ ખાસ કરીને મગફળીનું તેલ, સરસવનું તેલ, તલનું તેલ વગેરેનો જ ઉપયોગ કરવાનો છે અને એ પણ લિમિટેડ ક્વોન્ટિટીમાં. તો હવે આમાં ઓછું શું કરવાનું કે અવોઇડ શું કરવાનું? સૌથી પહેલું તો જે આપણે બધાને નોર્મલી ખબર જ હોય છે, મીઠું ઓછું કરવાનું છે. કારણ કે બોડીમાં વધારે સોડિયમ જાય તો વોટર રિટેન્શન વધે છે અને એના કારણે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ વધે છે. બીજું, પ્રોસેસ્ડ ફૂડ જેમ કે ચિપ્સ, નૂડલ્સ, નાસ્તાઓ, તળેલી વસ્તુઓ બને એટલા ઓછા ખાવાના છે કારણ કે એમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ત્રીજું, શુગરી ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક, જ્યુસીસ, મીઠાઈ વગેરેનું પ્રમાણ ઓછું રાખવાનું છે. અને ચોથું અને લાસ્ટ, ડીપ ફ્રાઈડ એટલે કે એકદમ તળેલી કે ટ્રાન્સફેટ વાળી વસ્તુઓ પણ ઓછી ખાવાની છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ડેશ ડાયટ એ કોઈ ફોરેન કે ફેન્સી ટર્મ નથી, આપણી રેગ્યુલર લાઈફસ્ટાઈલમાં અપનાવી શકીએ એટલી સરળ વાત છે. બસ થોડા ચેન્જીસ કરવાની જરૂર છે અને તમને તમારા બ્લડ પ્રેશરમાં જાતે જ ફરક દેખાશે.